સૂર્યવંશની 67મી પેઢીએ ભગવાન શ્રીરામનો જન્મ થયો. ગણતરી માંડો. બ્રહ્માજીના દીકરા કશ્યપને ત્યાં આદિત્યો થયા બધા, ને તે સૂર્ય દેવતાઓ. પછી ત્યાંથી ઈક્ષ્વાકુ, અને ત્યાંથી આખી ઈક્ષ્વાકુ વંશની શરૂઆત થઈ, અને ત્યાં અનેકો પ્રભાવી રાજાઓ થયા. અજ રાજા, રઘુ રાજા, અમરીશ રાજા, હરિશ્ચંદ્ર રાજા, ભગીરથ રાજા, અસમંજસ રાજા, આ બધા પ્રભાવી રાજાઓ આ લિનિયેજમાં થયા. ગંગાજીને ધરતી ઉપર લઈ આવનાર ભગીરથ રાજા, ગંગાજીને ધરતી પર લાવનાર ભગીરથ રાજા શ્રીરામના પૂર્વજો છે. હરિશ્ચંદ્ર રાજા, જેમના સત્યના વર્ણનો કરતા કવિઓ થાકી જાય એવા સત્યવાદી હરિશ્ચંદ્ર, એ શ્રીરામના પૂર્વજો. આ બધા પૂર્વજો છે, એક જ લિનિયેજ છે. તો એ જ લિનિયેજમાં, એ જ ધારામાં 67મી પેઢીએ ભગવાન શ્રીરામનો જન્મ થયો, અને ચંદ્રવંશની 90મી પેઢીએ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. શ્રીરામ અને શ્રી કૃષ્ણ તત્વ વિશે આપણે પ્રથમ દિવસથી જ ચર્ચા કરતા આવ્યા છીએ. અને કથાની આચાર સંહિતા છે કે કૃષ્ણાવતારનો પ્રાગટ્ય થાય એ પૂર્વ રામાવતારનો પ્રાગટ્ય થાય. કથિતો વંશ વિસ્તારો, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હવે નવમ સ્કંદ અને દસમ સ્કંદમાં કથિતો વંશ વિસ્તારો, સોમ અને સૂર્ય, સોમ માને ચંદ્ર, ચંદ્ર અને સૂર્ય વંશના વિસ્તારનું વર્ણન છે. દશરથ રાજા પુત્ર કામેષ્ટી યજ્ઞ કરે છે, અને ત્રણેય રાણીઓમાં પ્રસાદ વહેંચવામાં આવે છે, અને ત્રણેય રાણીઓને ત્યાં રામ, લખન, ભરત અને શત્રુઘ્ન એમ 4 ભાઈઓનો જન્મ થાય છે. સમસ્ત અયોધ્યા નગરીમાં ઉત્સવનું વાતાવરણ છે. દસમ સ્કંદ ભાગવતજીનું હૃદય છે, અને હૃદયમાં ભગવાન પ્રગટે છે. ભાગવતજીના દસમ સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. આમ તમે જુઓ ને તો ભાગવત કથામાં 12 સ્કંદ છે. 12 સ્કંદમાંથી ભગવાનનું પ્રાગટ્ય છેટ 10મા સ્કંદમાં થાય. રામકથાના 7 સોપાન છે, અને એના પ્રથમ સોપાનમાં જ ભગવાન રામનો જન્મ થઈ જાય, બાલકાંડ. ભાગવતમાં છેટ 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. હજી ભાગવત કથા 7 દિવસની હોય અને રામકથા 9 દિવસની હોય. ભાગવત કથા 7 દિવસની હોય, પણ એમાં છેટ 4થા દિવસે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય. રામકથા 9 દિવસની હોય, પણ એમાં બીજા જ દિવસે ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય.